કચ્છના મુન્દ્રામાં ગાંજાનું વાવેતર કરનાર ઝડપાયો છે। મુન્દ્રામાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે। નાગતલાવડીમાં આરોપીએ કર્યું ગાંજાનું વાવેતર। એસઓજીએ બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો છે। વાડામાંથી 56 નંગ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા છે। 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હાજી, ગઈકાલે અમે મુન્દ્રા મુકામે પેટ્રોલિંગમાં હાજર હોય તે દરમિયાન અમને અને મુન્દ્રાના એસઓજી સ્ટાફને તથા મુન્દ્રાના પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઈશાક ફકીર મોહમ્મદ કુંભાર નામના વ્યક્તિ છે, જેઓ પોતાના કબજા ભોગવટાના દિવાલનો વંડો વાળેલો છે, તેની અંદર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે। જે અનુસંધાને સરકારી પંચોને તમામને હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજિત 56 છોડ અને કુલ 26 કિલો આશરેનો ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુન્દ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી।